નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા અંતે લાંબી ગળમથલના બાદ લગભગ 11:15 વાગે 10થી 15 મિનિટ પહેલાં જ અમદાવાદ મહાનગર સેવા સદનના 192 ઉમેદવારોની યાદી વિધિવત જાહેર કરવામાં આવી છે. સૌ પહેલાં જે ટેલિફોનિક નામોની જે ચર્ચા થઈ હતી કે ભાઈ ધારાસભ્ય તરફથી ફોન આવી ગયા છે, અમુક લોકો તૈયારી કરી દીધી હતી, કેટલાકે ઢોલ નગારા પણ વગાડી દીધા હતા, પરંતુ અંતે બધી યાદીમાં ઘણો મોટો ફેરફાર કરવાની ફરજ પડી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો. હવે આ યાદી જોતાં તેને થોડીક સામાન્ય પ્રાથમિક એક ઉડતી નજર નાખી છે, તે પરથી થોડીક એનાલિસિસ આપણે જણાવો કે 2 ટર્મના થઈને ટોટલ 10 હોદ્દેદાર થાય. પ્રથમ ટર્મના 5 હોદ્દેદાર, બીજી ટર્મના 5 હોદ્દેદાર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વગેરે થઈને એમાંથી લગભગ ગણો તો માત્ર 2 સ્ટેન્ડિંગ ચેરમેન રિપીટ થયા છે. પ્રથમ ટર્મના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ બારોટ થલતેજમાંથી ને બીજી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણે રિપીટ થયા છે. બાકી બંને ટર્મના મેયર કિરીટભાઈ પરમાર અને બીજી ટર્મમાં પ્રતિભાબેન જૈન, બંને તેમની 3 ટર્મ પૂર્ણ થઈ હોવાથી તે રિપીટ થયા નથી. તેવી જ રીતે ગીતાબેન પટેલ ડેપ્યુટી મેયર પ્રથમ ટર્મના અને બીજી ટર્મના જતીનભાઈ પટેલ પણ રિપીટ થયા નથી. દંડકમાં પણ એ જ પરિસ્થિતિ છે. અરુણભાઈ રાજપૂત અને શીતલબેન ડાગા એ પણ રિપીટ થયા નથી એમની ટર્મના કારણે જ. તેવી જ રીતે પક્ષના નેતામાં ભાસ્કર ભટ્ટ રિપીટ થયા નથી. અને ચોંકાવનારી બાબત એ છે કે ગૌરાંગભાઈ પ્રજાપતિ જેમની પ્રથમ જ ટર્મ હતી તેમ છતાં તેમને રિપીટ કરવામાં આવ્યા નથી. આ કંઈક લોજિક કંઈ ગળે ઉતરે તેવું લાગી રહ્યું નથી. તેવી જ રીતે જે સબ કમિટી ચેરમેનો છે, સબ કમિટી ચેરમેનમાં પણ મોટા ભાગે કાતર ફરી ગઈ છે. વોટર સપ્લાય અને રોડ બિલ્ડિંગમાં તો જયેશભાઈ પટેલ અત્યારે જે છેલ્લી ટર્મમાં હતા, જયેશભાઈ પટેલ અને દિલીપભાઈ બગાડિયા, પરંતુ તે બંનેની તો 3 ટર્મ પૂર્ણ થઈ હોવાથી તે રિપીટ થયા નથી. આ ઉપરાંત ટેક્સ કમિટીના અનિરુદ્ધસિંહ, તેમને રિપીટ કરવામાં આવી. હોસ્પિટલમાં ભરતભાઈ કાકડિયા, પછી બળદેવભાઈ પટેલ અને ખાસ તો ઉડીને આંખે વળગેતું નામ છે પ્રકાશ ગુર્જર, જેણે લીગલ કમિટીને જીવતી કરી હતી, જેના કારણે કોર્પોરેશન લીગલ કમિટી જીવતી થઈ હતી. જે વર્ષો પછી પહેલી વખત એમ લાગ્યું હતું કે આવી કોઈ કમિટી છે, તેમની પણ બાદબાકી કરીએ. તે નામ થોડુંક ચોંકાવનારું લાગે. તેમની બાદબાકી ઘણા ખરા અંશે, કેમ કે તેમને કેમ રિપીટ કરવામાં આવી તે થોડી સમજની બહાર છે. જે પ્રથમ આજે બપોરથી જે ઢોલ નગારા વાગતા હતા કે ભાઈ ખોખરામાં પરાગભાઈ નાયકની અને મણિનગરમાં કરણ ભટ્ટની ટિકિટ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે, પરંતુ બંનેની ટિકિટ કપાઈ ગઈ છે. તેવી જ રીતે ઈશનપુરમાં પણ લાંબા વિરોધ બાદ સન્ની દેસાઈની ટિકિટ કપાઈ ગઈ છે અને ઈશનપુરના પૂર્વ વોર્ડ પ્રમુખ બારૈયા જે છે તેમને મળી છે. એ લિસ્ટ પ્રમાણે હું આપણે જણાવીશ, કારણ કે આંતરિક વિખવાદ અને લોકોની જે ઉહાપોહ જે થયો હતો તેના કારણે થઈને છેલ્લી ઘડીએ પણ કદાચ નામો બદલવાની ફરજ પડી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત બીજી વસ્તુ એવી છે કે કેટલાક ઉમેદવારો એવા છે કે જેમને એક ટર્મ બાદ ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી કરીને ઘરે બેસાડ્યા, તેવા 3 થી 4 ઉમેદવારોને પાછા બોલાવવામાં આવે છે. જેમાં સૌથી એક સારું નામ ગણી શકાય તો રાકેશ પરીખ છે. રાકેશ પરીખ અનુભવી હતા અને આઈ થિંક તેમની 10 વર્ષ બાદ તેમને પરત બોલાવવામાં આવ્યા છે. હું માનું ત્યાં સુધી લગભગ 2011 થી 2015માં તેઓ હતા અને ત્યારબાદ તેમની બાદબાકી થઈ ગઈ હતી. અગમ્ય કારણોસર કોઈ એવા કારણ નહોતા કે તેમની બાદબાકી થાય તેવું, પણ તેમ છતાં તેમને રિપીટ કરવામાં આવ્યા નહોતા અને અત્યારે ફરીથી તેમને 10 વર્ષ બાદ બોલાવવામાં આવે છે. પાલડીમાંથી કે આશ્ચર્યજનક રીતે જૈનિકભાઈ વકીલ અને પ્રિતેશ મહેતા બંનેના નામની બાદબાકી થઈ છે. તે પણ થોડુંક ચોંકાવનારું લાગે છે. બંને કોર્પોરેટર આમ તો અભ્યાસુ છે, બંને પાસે ઘણો બધો અનુભવ પણ છે, પરંતુ બંનેની બાદબાકી થઈ છે. અને અત્યારે નામ એવા છે કે તમે ગણતરીના જે 5-7માંથી જ તમે હોદ્દેદારો પસંદ કરી શકશો તેવું સ્પષ્ટ હાલ પૂરતું લાગી રહ્યું છે. હજી યાદી જે આવી છે હું તમને વોર્ડ પ્રમાણે થોડું છે જ કહેતો જાઉં તો ગોતામાંથી અજય દેસાઈની બાદબાકી થઈ હતી, જેની વધારે પડતી ચાલતું હતું કે અજય દેસાઈ કદાચ કન્ફર્મ છે, પણ કેતન પટેલ કન્ફર્મ થયા છે. ચાંદલોડિયામાં ભરત પટેલની બાદબાકી થઈ છે. ચાંદખેડામાં જે નામ જાહેર થયા છે એમાં
અગાઉ જે નામ જે થયા હતા એની જગ્યાએ અતુલ મિશ્રા આવી ગયા છે. અગાઉ જે નામ થયું કોઈ જાદવ કરીને હતા, હરિભાઈ જાદવ કેવું સમથિંગ નામ હતું, અને સોરી જાદવ નહોતા પણ બીજી સરનેમ હરિભાઈ શર્મા કેવું કંઈ, એ વ્યક્તિની સામે જે ઉહાપો હતો અને અલ્પેશ ઠાકોર ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોરના ત્યાં લોકો ટોળું ગયું હતું અને તેમનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો, જેના કારણે તે એમની ટિકિટ કપાઈ ગઈ છે. કારણ કે એ વ્યક્તિ 2003માં નગરપાલિકા જ્યારે ચાંદખેડા હતી ત્યારે 2003માં અપક્ષ ઉભા રહીને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડ્યા હતા અને 5-7 વર્ષ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેમને વોર્ડ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા અને તેમની ટિકિટ આપતા જ ઉહાપો હતો. અતુલ મિશ્રા જે ગઈ ટર્મમાં પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ અરુણ રાજપૂતને ટિકિટ મળી હતી 3 ટર્મની, તેના કારણે એમની ટિકિટ નથી મળી તેમને. રાણીપમાંથી દશરથભાઈ પટેલની અને વિરલ વ્યાસની બાદબાકી થઈ ગઈ છે. દશરથભાઈને તો 3 ટર્મ પૂરી થઈ છે એટલે દશરથભાઈની ટિકિટ માટે કોઈ સવાલ નથી. નવા વાડજમાંથી વિજય પંચાલની બાદબાકી થોડીક આંચકાજનક લાગે છે, કારણ કે તેમની પણ પહેલી ટર્મ હતી. એની જગ્યાએ વિરાટ જનકરાય પુરોહિત, જનકભાઈ પુરોહિત જાણીતું નામ છે, તેમના પુત્રની ટિકિટ છે વિરાટ જનકભાઈ પુરોહિત, અને એક છે રાજેશ ભૈલાભાઈ પટેલ. ઘાટલોડિયામાં જે પ્રવીણ અંબાલાલ પટેલ જે પેટા ચૂંટણીમાં લડ્યા હતા, તે પ્રવીણ અંબાલાલ પટેલ જે જતીનભાઈની જગ્યાએ પછી જતીનભાઈની જગ્યાએ જ ગણાય, કારણ કે બીજી ઓબીસીમાં જેમાં મયુર રમણીકભાઈ ગોહિલને ટિકિટ આપી છે. ઘાટલોડિયામાં 2-3 દાવેદાર હતા ધ્રુમિલ પટેલ સહિત, પરંતુ નથી મળી. થલતેજમાં હિતેશભાઈની ટિકિટ હિતેશભાઈ બારોટની રિપીટ કરવામાં આવી છે. નારણપુરામાં દર્શન શાહ રિપીટ થયા છે. જયેશ પટેલને 3 ટર્મના હિસાબે ટિકિટ મળી નથી અને ગીતાબેન પટેલની પણ ટિકિટ કપાઈ ગઈ છે 3 ટર્મના કારણે જ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી બંને સિટિંગ કોર્પોરેટરો પ્રદીપ દવે અને મુકેશ મિસ્ત્રીની ટિકિટ કપાઈ છે અને એની જગ્યાએ રાકેશ પરીખ, જે મેં હમણાં આગળ કહ્યું, રાકેશ પરીખની ટિકિટ અપાઈ છે અને જીતેન્દ્રભાઈ ખરચરિયા તેમને ટિકિટ આપવામાં આવી છે. અને બીજા મહિલામાં છે વર્ષાબેન સોલંકી અને દીપલબેન પટેલ. સરદારનગરમાં જે કમલેશભાઈ રામાભાઈ પટેલ, જે કમલેશ પટેલ અને ચંદ્રપ્રકાશ ખાનચંદાની છે. નરોડામાંથી વિપુલભાઈ પટેલ રિપીટ થયા છે, જે છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ હતા. સૈજપુર બોઘામાંથી મહાદેવભાઈ દેસાઈ 3 ટર્મના કારણે તેમની પણ ટિકિટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ બળદેવભાઈ રાઠોડ આવ્યા છે અને કંકિત કનુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કુબેરનગરમાંથી ગિરિવરસિંહ શેખાવત, કે જેને 2015થી 2020ની ટર્મમાં ટિકિટ આપી હતી, તેઓ ચૂંટાયા હતા અને કદાચ કોઈ કમિટીના ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન પણ તેઓ હતા. તેમને રાકેશભાઈની જેમ તેમને પણ નો રિપીટ થિયરીની ભોગ બન્યા હતા અને ફરીથી હવે પાછા બોલાવવામાં આવ્યા છે. સૌથી સારું ડિસિઝન એક અસારમાં મને લાગી રહ્યું છે, જેમાં સુમનબેન રાજપૂતને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. મીન્સ કે વચ્ચે 21થી 26માં બાદબાકી થઈ હતી, 15થી 20માં તેઓ હતા, તેમને પાછા બોલાવવામાં આવે છે, તે સારું છે. અંશુયાબેન રિપીટ થયા છે. ગિરીશ વણઝારા આ એક પાયાનો કાર્યકર છે ને 24/7 એમ કહે કે 108 છે. સિવિલ હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈને જરૂર પડે ત્યારે સૌ પ્રથમ કોલ ત્યાં ગિરીશ વણઝારાને થતો હોય. પાયાનો કાર્યકર છે, પબ્લિક વચ્ચેનો 24 કલાક જનતાની વચ્ચે રહેનારો માણસ છે. અને એક દશરથભાઈ પટણીને આપી છે ત્યાંથી. અચ્છા, શાહીબાગમાંથી માત્ર એક જશુભાઈ ઠાકોરની ટિકિટ રિપીટ થઈ છે. સમજી લો કે મેયરની તો પ્રતિભાબેનની તો 3 ટર્મમાં કપાય છે, પરંતુ ભરતભાઈ પટેલની ટિકિટની બાદબાકી પણ થોડીક આંચકાજનક લાગી રહી છે. આશાબેન બ્રહ્મભટ્ટની નવરંગપુરામાં કન્ફર્મ થઈ છે. બોડકદેવની તો મેં આપણે સવારે એમ કહ્યું કે સવારે જણાવ્યું તે પ્રમાણે દેવાંગભાઈની એકલાની ટિકિટ પણ રિપીટ થઈ છે, દેવાંગભાઈ દાણીની. તેમની સાથે ધરમસિંહ દેસાઈ એમટીસના પૂર્વ ચેરમેન તેમને મળે છે અને બંને મહિલા કોર્પોરેટરોની પણ વાસંતીબેન પટેલ અને અમર કોટિયાકા બેનનું નામ ભૂલી ગયું, એમની બાદબાકી થઈ છે. જોધપુરમાં ભાગ્યેશ પટેલ, જે સવારે ની વિડીયોમાં જણાવ્યું હતું, ભાગ્યેશ પટેલની ટિકિટ આપી છે. તે અગાઉ જણાવ્યું તેમ રશ્મિભાઈ શાહના હાથ નીચે સંગઠનમાં તૈયાર થયેલી વ્યક્તિ છે, સારું છે એ વ્યક્તિ, તે પસંદગી સારી છે. આ ઉપરાંત ઇન્ડિયા કોલોનીમાં પંકજ પટેલ, ઘનશ્યામભાઈ બારોટ, ઠક્કરનગરમાં જયેશ પટેલ, બધા નવા નામો છે. નિકોલમાં પણ પરેશ લાખાણીની ટિકિટ છે, દીપકભાઈ પંચાલ, વિલાસબેન. વિરાટનગરમાં
મુકેશ રવજીભાઈ પટેલ હાઉસિંગ ચેરમેન જે હતા તેમને રિપીટ કરવામાં આવ્યા છે. બાપુનગરમાંથી પ્રવીણ જોગણી, બધા નવા નામ દેખાય છે. જયેન્દ્રસિંહ સેંગર, સરસપુર રખિયાલમાં સરસપુર રખિયાલ કે જ્યાં ભાસ્કર ભટ્ટ હતા, અને દિનેશ કુશવા ધારાસભ્ય એટલે બન્યા બાદ તેમની ટિકિટ આપોઆપ રદ થાય છે, અને ભાસ્કર ભટ્ટની પણ 3 ટર્મના હિસાબે રદ થાય છે. ખાડિયામાં જે છે પંકજ ભટ્ટ રિપીટ થઈ હતી. અહીંયા પરિવારવાદનો અંત આવ્યો છે, જે ભાજપે કહ્યું છે તે પાડ્યું છે. અને ઉમંગના જોકે ઉમંગ નાયકની ટિકિટ કપાતા તેની પત્નીને ટિકિટ આપી છે. આમ જે પરિવારવાદની વાત હતી પણ અહીંયા ઉમંગ નાયકની પત્નીને ટિકિટ આપી છે, હેતલબેન ઉમંગભાઈ નાયક. એટલે એ બંનેને જળવાઈ રહ્યા છે. અને લાલજી પરમાર પૂર્વ, જે મેં અગાઉ કહ્યું હતું, પૂર્વ મેયર લાલજી પરમારના પુત્રને ટિકિટ આપશે, એ અહીંયા આવ્યું છે. પરેશકુમાર લાલજીભાઈ આનંદ, જે લાલજીભાઈ પરમારના સન થાય છે. એટલે 2 મહિલા કોર્પોરેટરોની બાદબાકી થઈ છે, અને એક પુરુષ ઓબીસીના કારણે ઉમંગભાઈની બાદબાકી થઈ. જમાલપુરમાં ને એમાં તો અમને કોઈ જોવા નહીં હતું. પાલડીમાં પણ મેં કહ્યું એમ જૈનિકભાઈ અને પ્રિતેશ મહેતાની બાદબાકી થઈ છે. પ્રિતેશ મહેતાની બાદબાકી આંચકાજનક છે, કારણ કે પ્રદેશ પ્રમુખના સાથે તેમના સારા સંબંધ છે, અને એવું ચર્ચા ચાલતી હતી કે કદાચ આવતી ટર્મમાં તેમને સ્ટેન્ડિંગ ચેરમેન જેવો હોદ્દો પણ મળી જાય, એવી આંતરિક ચર્ચાઓ કથિત થતી હતી. અત્યારે તો તેમની ટિકિટ જ કપાઈ ગઈ છે. એટલે વાસણામાં મેહુલભાઈ સહાય રિપીટ થયા છે, અને પ્રતાપભાઈ રાણાની. વેજલપુરમાં બધા મેં આગળ કહ્યું દિલીપભાઈ બગાડિયા, જેમની 3 ટર્મના કારણે તેમની ટિકિટ નથી આપી. સરખેજમાં મેં આગળ કહ્યું હતું કે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, એ નામ થોડું ચોંકાવવાનું છે કે એ પણ દાવેદાર હતા પ્રબળ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના. બહેરામપુરા મક્તમપુરા માટે તો મણિનગરમાં જે કરણ ભટ્ટની ટિકિટ, એમ કહેવાતું હતું કે તેમના મામાશ્રી મંત્રી હોવાથી કરણ ભટ્ટની ટિકિટ કન્ફર્મ છે, જે બપોર સુધી કહેવાતું હતું. મણિનગરમાં છેલ્લી ઘડીએ બધું ફરી ગયું છે. છેલ્લે જે ગળમથલ છે છેલ્લી મિનિટ સુધી ચાલી હતી, તે વિપુલ સેવક અને કરણ ભટ્ટના નામ વચ્ચે, અને અંતે વિપુલ સેવકની પસંદગી થઈ છે. વિપુલ સેવકની સાથે જે નટવરભાઈ ગોસ્વામીને ટિકિટ આપી. નટવરભાઈ ગોસ્વામી 2005થી 2007ની ટર્મ દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય હતા. એમનો ઇતિહાસ જાણવાનો છે કે એ ટર્મ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ચેરમેન જયપ્રકાશ પંડ્યા સામે તેમના જ કમિટી સભ્યોએ બળવો કર્યો હતો, કારણ કે ભ્રષ્ટાચારના આરોપો સાથે, અને જેના કારણે જે 5 વર્ષની ટર્મ હતી એ 2.5 વર્ષમાં જ બરખાસ્ત કરવી પડી અને નવેસરથી મૂકવા પડ્યા હતા. નટવર ગોસ્વામી એક સારું નામ છે, પાયાનો કાર્યકર છે. અચ્છા, મણિનગરમાં શ્વેતા બ્રહ્મભટ્ટે પણ ટિકિટ માગણી કરી હતી, પરંતુ અંતે તેમનું નામ પણ કમી થઈ ગયું છે. અને એક નિમિતાબેન દેસાઈ અને બીજું નામ છે પલકબેન એનલભાઈ પટેલ. આ એક નામ નવું છે. પટેલની ટિકિટ મણિનગરમાંથી ભાગ્યે જ અપાય છે, પ્રથમ વખત આપવામાં આવી છે. એનલ પટેલ જે છે એ પણ મણિનગર ભાજપના પાયાના કાર્યકર છે છેલ્લા ઘણા વર્ષોથી, અને એને ટિકિટ આપવામાં આવી, એમને નથી મળી શકી, એટલે એમના પત્નીને આપી છે. એ એક સારું નામ છે. પછી ઓઢવમાંથી રાજેન્દ્ર દવે કપાઈ ગયા છે. વસ્ત્રાલમાંથી અનિરુદ્ધ બાબુ કપાઈ ગયા. પરેશભાઈ હરગોવિંદભાઈ પટેલ 3જી ટર્મ માટે ટિકિટ અપાઈ ગઈ છે તેમને. આગળ કહ્યું તેમ કે ભાઈપુરા અને ઇન્દ્રપુરીમાં જુઓ તો તે ક્યાંય આપણા નેતાશ્રીનું નામ જ નથી દેખાતું, ગૌરાંગભાઈ પ્રજાપતિનું, જે થોડું દુઃખદ છે કે પહેલી ટર્મમાં જ કેમ કપાઈ ગયા અથવા સ્વેચ્છાએ નીકળી ગયા, તે થોડું અલગ છે. અચ્છા, ખોખરા જે છે તે મેં આપને કહ્યું હતું કે પરાગ નાયકનું નામ જાહેર થઈ ગયું હતું, અને પછી ગડમથલ ચાલી હતી કે કમલેશ પટેલના જ્યાં રહે છે તેના 3-4 બૂથ અમરેવાડીમાં જતા હોવાથી એને અમરેવાડીમાં ટિકિટ અપાશે, પરંતુ તે માટે છેક સુધી ગડમથલ ચાલી હતી, અને અંતે પરાગ નાયકની ટિકિટની બાદબાકી કરી કમલેશ પટેલને જાળવી રાખ્યા છે. સાથે સાથે નયન બ્રહ્મભટ્ટને 3જી વખત કોર્પોરેટર બનવાની તક આપી છે. નયન બ્રહ્મભટ્ટ આ પહેલાં 2005થી 2010માં પણ કોર્પોરેટર બની ચૂક્યા છે, અને ત્યારબાદ 2015થી 2020માં પણ કોર્પોરેટર બની ચૂક્યા છે. નયન પટેલ માટે એવું કહે છે કે સંગીત ખુરશીને એક 5 વર્ષ બને છે અને બીજા 5 વર્ષ તેનો બ્રેક આવે છે. નયન બ્રહ્મભટ્ટને ટિકિટ આપી છે, સારું. એ પણ ખોખરા વોર્ડની 108 કહેવાય છે. ઈસનપુરમાં મેં જેમ કહ્યું કે મૌલિક
પટેલની ટિકિટ જળવાઈ રહી છે. આગળ કીધું સૌરભભાઈ વ્યાસની પત્નીને ટિકિટ આપશે, તે વિંકલબેન સૌરભભાઈ વ્યાસની પણ ટિકિટ આપી. સન્ની દેસાઈનું નામ જે છેક સુધી ચાલતું હતું, પરંતુ કંઈક આંતરિક વિખવાદ જતાં છેલ્લે જ પૂર્વ બોર્ડ પ્રમુખ જીગર બારૈયાને ટિકિટ આપી છે. લાંભાના નામ ચોંકાવનારા છે. લાંભામાંથી માત્ર ચાંદનીબેન તેજસ્વી પટેલનું રિપીટ કરવામાં આવે છે 3 પૈકી. માનસિંહ સોલંકીનું નામ કપાયું છે અને જશોદાબેન આમલિયા એસટી ઉમેદવાર હોવાથી તેમની ટિકિટ કપાઈ છે. હવે જે આપ્યું છે રાહુલભાઈ સતીશભાઈ ભરવાડ, આ નામ બહુ જાણ્યું છે અને એવું કહેવાય છે કે લાંભાની પસંદગી આ જે પેનલ છે એ સ્પેસિફિક મણિનગરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી છે એવું કહેવામાં આવે છે કે 4 ઉમેદવારો ધારાસભ્યની પસંદગીના લેવામાં આવે છે, જેમાં એક છે ચંદ્રકાંત જોશી છે, રાહુલ ભરવાડ છે અને અંજુબેન ઠાકોર છે. પરંતુ ક્યાંક એવી ચર્ચા નીકળી છે કે અંજુબેન ઠાકોર હજી પ્રાથમિક સભ્યપદ પણ લીધું નથી. સાચું ખોટું ખબર નથી, પણ આવી ચર્ચા ચાલી રહી છે. વટવામાં પણ 4 નવા આવી ગયા છે. જલ્પાબેન પંડ્યા તો 3 ટર્મના હિસાબે તેમની ટિકિટ ના મળે તે સ્વાભાવિક છે, પરંતુ ગિરીશ પટેલ અને એમની બધાની ટિકિટ કપાઈ છે. અહીંયા પ્રતિક ગિરીશભાઈ પટેલને આપી છે. સંજય સથવારા, ભાવનાબેન કમલેશભાઈ સોલંકી પણ એક સારા કાર્યકર છે. અને છેલ્લે રામોલમાં નામ છે ચોંકાવનારું છે થોડુંક, મૌલિક અતુલભાઈ પટેલ. અતુલભાઈ પટેલ કોંગ્રેસના જૂના કોર્પોરેટર, જેમને કોંગ્રેસે સતત તક આપી હતી, પછી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા. તેમના પુત્રને એક ટર્મ ગઈ ટર્મમાં આપી હતી 21થી 26માં. તેમની સામે પણ ઘણા વિવાદ થયા હતા. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ તેમને જાળવી રાખ્યા છે. કેમ જાળવી રાખ્યા છે તે ખ્યાલ નથી, પરંતુ સમગ્ર યાદી જોતાં એવું લાગે છે કે મોટા ભાગના નવા છે. 80% ચહેરા નવા દેખાઈ રહ્યા છે. નો રિપીટ થિયરી, 3 ટર્મ, 60 વર્ષ, પરિવારવાદ, આ બધાની સમાવેશ છેલ્લે અહીંયા થયો છે અને એ મુજબ ટિકિટ આપી છે. આ નિયમો બનાવતા તો કદાચ બનાવી દીધા છે, પરંતુ તે કદાચ ક્યાંક ને ક્યાંક કટશે એવું લાગી રહ્યું છે. કારણ કે બધા નવા ઉમેદવાર જીતી જશે એમાં બેમત નથી, પરંતુ જીત્યા પછી જે 18,000 કરોડનો વહીવટ જે કરવાનો છે બજેટનો, એ કોણ કેવી રીતે ને ક્યાંથી થશે તે મોટો પ્રશ્ન છે. કારણ કે ગણતરીના 10 માથા એવા છે કે જેની પાસે 2 ટર્મના અનુભવ છે, એનાથી વધારે કોઈ એવા છે નહીં. 3 ટર્મના અનુભવવાળા 10 માથા એ માંડ મળશે. એટલે આ થોડુંક નો રિપીટ થિયરીથી પક્ષને તો કોઈ તકલીફ નથી, જીતે છે, પરંતુ આ નો રિપીટ થિયરીથી છેલ્લે પ્રજાના કામમાં વિલંબ થાય છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાં વેડફાય છે અને અધિકારીઓનું રાજ થાય છે. આ એક સામાન્ય સાયકલ વર્ષોથી ચાલતી આવી છે અને આ વખત પણ કદાચ એવું થશે તેમ લાગી રહ્યું છે. થોડાક નવા જાણીતા ચહેરા, મીન્સ કે અનુભવી ચહેરા, જે પાર્ટીને ગમે, પાર્ટીને યોગ્ય લાગે તેવા મૂકવાની જરૂર હતી એવું લાગી રહ્યું છે. જોકે જૂના જે 2 ચહેરા બોલાય છે, રાકેશ પરીખને એમને, તે સારી વાત છે, પરંતુ હજી કંઈક ગડમથલ થોડુંક મનોમંથન કરવાની જરૂર હતી તેવો મારો અભિપ્રાય છે. આપનો અભિપ્રાય પણ જરૂર જણાવશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.